લાસ્ટ વીક મારી પાસે ઓપીડીમાં એક કપલ આવ્યું જેમાં ફિમેલની એજ 26-27 યર્સ હતી. તે લોકો છેલ્લા 4 વર્ષથી પ્રેગ્નન્સી નેચરલી ટ્રાય કરી રહ્યા હતા, પણ તેમને કોઈ સફળતા મળતી નહોતી. તો તેમનો એક જ પ્રશ્ન હતો કે શું સર મારે આટલી નાની એજમાં પણ આઈવીએફ માટે વિચારવું જોઈએ? તો તેનો જવાબ હા પણ છે અને ના પણ છે. તો હા તો કેવી રીતે? જેમ કે તમારો AMH બહુ જ લો આવે છે, તમારી બંને ટ્યુબ્સ બ્લોક છે, તમારા યુટ્રસની અંદર કોઈ એનાટોમિકલ પ્રોબ્લેમ છે, ઓર તમારા હસબન્ડના રિપોર્ટ્સ બહુ જ વધારે પડતા ખરાબ આવે છે, અથવા તો તમને કોઈ ક્રોનિક મેડિકલ કન્ડિશન જેમ કે હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અથવા હોય, તો આવા બધા કેસમાં આઈવીએફ કરાવવું એ તમારા માટે જરૂરી છે. અને ના, જેમ કે તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવે છે, તમારા ઓવમની ક્વોલિટી સારી છે, તમારા હસબન્ડના રિપોર્ટ્સ પણ નોર્મલ છે અને તમે બહુ શોર્ટ ટાઈમથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહ્યા છો, તો આવા બધા કેસીસમાં ડેફિનેટલી ડૉક્ટરની સલાહ મુજબ તમે આઈવીએફ કરાવતા પહેલાં આઈધર સામાન્ય દવાઓ દ્વારા ઓર IUI ઓર કોઈ અધર મેથડથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી શકો છો.